કેમ છો મિત્રો? ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, આજનો વિડીયો ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર મિત્રો, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો। આ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને આના અંદર જેટલા પણ ક્વેશ્ચન લીધા છે મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર 100% જોવા મળશે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। આના અગાઉ મિત્રો આપણે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રનો વિડીયો બનાવેલું છે મિત્રો, જે ના જોયું હોય તો જોઈ લેજો મિત્રો, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર આખું એ વિડીયો મૂકી દે મિત્રો, ત્યાંથી તમે જોજો અને તમારા મિત્રોને શેર કરજો। કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના વિડીયો લાવજો મિત્રો, તો આપણે વિડીયો બનાવેલું છે અને આજનું જે આ વિડીયો છે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રનું છે અને આગળ પણ જેટલા વિષયો બાકી છે એ બધા વિષયોનો મિત્રો પદ્ધતિશાસ્ત્ર આવશે, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો। બહુ મોટો ભારાંક છે એટલે તૈયાર કરી લેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ છે। તો ગદ્ય શિક્ષણની પદ્ધતિઓના અંદર મિત્રો એક આવે છે કથન પદ્ધતિ, બીજી આવે પ્રશ્ન પદ્ધતિ અને ત્રીજા નંબરના અંદર આવે છે નાટ્યકરણ પદ્ધતિ, બરોબર। આ ત્રણે ત્રણ પદ્ધતિ એ ગદ્ય શિક્ષણ પદ્ધતિઓ છે, બરોબર। આના અંદર મિત્રો એક પદ્ય શિક્ષણની પદ્ધતિ આપી દે અને પ્રશ્ન કરવામાં આવે કે આના અંદરથી કઈ ગદ્ય શિક્ષણની પદ્ધતિ નથી, તો આવા ક્વેશ્ચન નીકળશે તમારી ટાટ એસ ને ટાટ એચએસમાં। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિને વ્યાખ્યા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો કથન પદ્ધતિને મિત્રો વ્યાખ્યા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે મિત્રો, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, બરોબર। તો કથન પદ્ધતિ એ કેવી પદ્ધતિ છે, તો શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે મિત્રો કથન પદ્ધતિ, કારણ કે શિક્ષક એકલા બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે, બરોબર। એટલે એક્ટિવ કોણ છે? શિક્ષક છે, એટલા માટે આ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ કહેવાય। હવે ચોથા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આના અંદરથી મિત્રો વિધાનવાળા ક્વેશ્ચન તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર બની શકે છે। તો કથન પદ્ધતિના લાભ જણાવો। તો આના અંદર જુઓ મિત્રો, આ લાભ જે છે ને તમારે સારી રીતે યાદ કરી લેવાના, આના અંદરથી ક્વેશ્ચન 100% બનશે। તો આપણે કથન પદ્ધતિના લાભ આપણે સમજીએ મિત્રો કે શિક્ષકથી વાંકછાટ ઉપર આધારિત હોવાથી શિક્ષણ કાર્ય અસરકારક બને છે, બરોબર। હવે નીચે આપ્યો છે મિત્રો એક લાભ આપ્યો છે કે શિક્ષકના વિસ્તૃત જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને મળતો હોય છે મિત્રો આ કથન પદ્ધતિથી। પછી વિદ્યાર્થીઓ શિક્ષક અને શિક્ષણ કાર્ય પ્રત્યે અભિમુખ બને છે, કારણ કે કથન ચાલતું હોય એ કારણથી। નીચે આપી છે મિત્રો બોધદાયક પાઠો ચિંતનાત્મક એકમો માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી બનતી હોય છે, કારણ કે કથન કરીને સારી રીતે સમજાવી શકાય છે એટલા માટે। પછી વિદ્યાર્થીને શ્રવણ કૌશલ્યની તાલીમ મળે છે, કારણ કે શિક્ષક જે છે મિત્રો કથન કરે અને વિદ્યાર્થી સાંભળે છે, તેથી કરીને વિદ્યાર્થીનું શ્રવણ કૌશલ્ય સારું એવું કેળવાતું હોય છે। નીચે આપી છે મિત્રો વિશેષ સાધનોની ભાગ્યે જરૂર પડતી હોય છે મિત્રો, કારણ કે આના અંદર કથન કરવાનું હોય છે એ કારણથી। નીચે આપ્યું છે કે વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર વક્તવ્યનું સ્તર ગોઠવી શકાય છે। નીચે આપેલું છે મિત્રો કે લાંબા અભ્યાસક્રમને પહોંચી શકાય છે મિત્રો કથન કરવાથી। તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ બનતી હોય છે, કારણ કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે જે સાંભળીને યાદ કરી શકતા હોય છે એમના માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ હોય છે। તો જો મિત્રો આ કથન પદ્ધતિના બધા લાભ છે અને તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે મિત્રો આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન પદ્ધતિની મર્યાદાઓ કઈ છે। તો કથન પદ્ધતિની મર્યાદાઓ પણ ક્વેશ્ચન નીકળી શકે છે મિત્રો વિધાન સ્વરૂપે। તો નીચે એક મર્યાદા આપી છે મિત્રો કે શિક્ષણ પ્રક્રિયા એક માર્ગી બને છે, કારણ કે શિક્ષક એટલા બોલતા હોય છે ને એટલા માટે। વિદ્યાર્થીના કથન અને લેખન કૌશલ્યનો વિકાસ થતો નથી। તો જો મિત્રો, કારણ કે આના અંદર શિક્ષક એકલા બોલતા હોય એટલા માટે વિદ્યાર્થીનું કથન અને લેખન કૌશલ્યનો વિકાસ ન થાય। વિદ્યાર્થીઓના માનસિક વિકાસની તક ઓછી મળે છે, બરોબર, કારણ કે વિદ્યાર્થી આના અંદર કેવો હોય છે મિત્રો પેસિવ હોય છે, એક્ટિવ કોણ હોય છે? શિક્ષક હોય છે, એટલા માટે મિત્રો વિદ્યાર્થીઓને માનસિક વિકાસની તક ઓછી મળતી હોય છે। નીચે આપ્યું છે કે વિદ્યાર્થીઓને કેટલું સમજાવ્યું તે જાણી શકાતું નથી, બરોબર, કારણ કે એના અંદર પ્રશ્નોત્તરી ન થાય મિત્રો, ખાલી એકલું કથન થતું હોય છે એટલા માટે। પછી બાળકોની સમજણનું મૂલ્યાંકન ન થાય તો ધાર્યું પરિણામ મળતું નથી। તો જો મિત્રો આ કથન પદ્ધતિની આ બધી મર્યાદાઓ છે, યાદ કરી લેજો, પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જ્ઞાન મેળવવાની ઉત્તમ કડી તરીકે કઈ પદ્ધતિ કાર્ય કરે છે। તો પ્રશ્ન પદ્ધતિ જે છે ને મિત્રો એ જ્ઞાન મેળવવાની ઉત્તમ કડી તરીકે આ પદ્ધતિ કાર્ય કરે છે, કારણ કે પ્રશ્નો કરવાથી વિદ્યાર્થીઓના અંદર કેટલું જ્ઞાન છે ને મિત્રો એ તપાસી શકાય છે।
હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ વર્ગ શિક્ષણ જીવંત અને ચેતનવંતું બને છે? તો પ્રશ્ન પદ્ધતિથી મિત્રો આ જે છે મિત્રો વર્ગ શિક્ષણ જીવંત અને ચેતનવંતું બને, કારણ કે પ્રશ્નો કરવાથી દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકતું નથી મિત્રો, અને વિદ્યાર્થીઓ જે છે મિત્રો એકાગ્રતાના અંદર આવે છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિથી ગદ્ય શિક્ષણ સરળતાથી અને સચોટ રીતે માહિતી આપી શકાય છે? તો પ્રશ્ન પદ્ધતિથી મિત્રો તમને ખબર છે કે ગદ્ય શિક્ષણની સરળતાથી અને સચોટ રીતે માહિતી આપી શકાય છે. હવે નીચે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન પદ્ધતિના લાભ જણાવો મિત્રો. આના અંદરથી ક્વેશ્ચન 100% આવશે તમારી પરીક્ષાના અંદર, બરોબર. તો પ્રશ્ન પદ્ધતિના લાભ મિત્રો આપણે જાણીશું. તે વિદ્યાર્થીઓની લઘુતા ગ્રંથિ દૂર થાય છે, બરોબર. પ્રશ્નો કરવાથી જે વિદ્યાર્થીઓ મનના અંદર જે અનુભવાતા હોય ને મિત્રો, અણગમો અનુભવાતો હોય, એ પ્રશ્ન પૂછવાથી મિત્રો એની લઘુતા ગ્રંથિ દૂર થાય છે. પછી દ્વિમાર્ગીય પ્રક્રિયા હોવાથી શિક્ષણ કાર્યમાં સરળતા રહે છે અને વિદ્યાર્થીઓ બેધાન બનતા નથી. નીચે આપ્યું છે મિત્રો કે વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય છે મિત્રો આ પ્રશ્ન પૂછવાથી, બરોબર. કોઈ શિક્ષક પ્રશ્ન પૂછે એટલે જે બાળક છે એ જે સમજ્યો છે ને એ ભાષાના અંદર પ્રશ્નોનો જવાબ આપશે, એના લીધે મિત્રો વ્યક્તિના અંદર મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થશે. નીચે આપ્યું છે કે વિદ્યાર્થીઓને કેટલું સમજાવ્યું છે તે જાણી શકાય છે. નીચે આપેલું છે મિત્રો એક લાભ આપ્યો છે, બરોબર, કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક માનસિક વિકાસ થતો હોય છે મિત્રો, કારણ કે પ્રશ્ન પૂછે અને પછી જવાબ એને વિચારીને સમજીને આપવાનો હોય છે, એટલા માટે બૌદ્ધિક માનસિક વિકાસ થતો હોય છે. અને વિદ્યાર્થીઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળતી હોય છે મિત્રો આ પ્રશ્ન પદ્ધતિના અંદર. પછી શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકાય છે મિત્રો આ પ્રશ્ન પદ્ધતિના અંદર. પછી શિક્ષકે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં સરળતા રહે છે આ પ્રશ્ન પદ્ધતિ દ્વારા. તો જો મિત્રો આ જે છે ને એ બધા પ્રશ્ન પદ્ધતિના લાભ છે, અને તમારી પરીક્ષાના અંદર આનંદથી ક્વેશ્ચન નીકળશે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન પદ્ધતિની મર્યાદાઓ કઈ છે? તો આ પદ્ધતિ નવું શીખવવા માટે ઉપયોગી નથી, બરોબર, કારણ કે એકની એક વસ્તુના અંદરથી ક્વેશ્ચન પૂછવાના હોય છે એટલા માટે. નીચે આપી છે મિત્રો કે શિક્ષક પક્ષે કાળજી ન લેવાય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી, બરોબર. જો શિક્ષક પક્ષે મિત્રો આ પદ્ધતિ જો એની કાળજી ન લેવાય મિત્રો તો ઉપયોગી બનતી રહેતી નથી, બરોબર. આ બધી જે છે ને એ પ્રશ્ન પદ્ધતિની મર્યાદાઓ છે મિત્રો, પરીક્ષાના અંદર જોવા મળે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાટ્યકરણ પદ્ધતિથી બાળકોને સારી રીતે શું શીખવી શકાય છે? તો વાર્તાઓ, સંવાદો અને કેટલાક કાવ્યો મિત્રો, બરોબર. જે નાટ્યકરણ પદ્ધતિથી મિત્રો બાળકોને સારી રીતે સમજાવી શકાય, બરોબર. વાર્તાઓ સમજાવી શકાય, સંવાદો અને કેટલાક કાવ્યો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ દ્વારા બાળકોમાં કલ્પના અને સર્જન શક્તિ ખીલે છે? તો નાટ્યકરણ પદ્ધતિ દ્વારા મિત્રો બાળકોના અંદર કલ્પના શક્તિ અને સર્જન શક્તિ ખીલતી હોય છે, કારણ કે બાળક એના અંદર ખુદ ભાગીદારી ભજવતો હોય છે એટલા માટે. તો જો મિત્રો આ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મિત્રો આ ટાટ એસ ને ટાટ એચએસના અંદર ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદરથી આવા ક્વેશ્ચન પૂછાશે અને 20 ગુણના અંદર પૂછાશે મિત્રો આ પદ્ધતિ શાસ્ત્ર. આના અગાઉ મિત્રો આપણે અંગ્રેજીના પણ આવા પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો લાવેલા છે મિત્રો, અગાઉ વિડીયો બનાવેલું છે. ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે ત્યાંથી જોઈ લેજો. હવે 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નાટ્યકરણ પદ્ધતિના લાભ યાદ કરી લેજો મિત્રો, સમજજો, પરીક્ષાના અંદર જોવા મળશે. તો વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ બહાર આવે છે મિત્રો, કારણ કે નાટ્યકરણના અંદર પ્રક્રિયાઓ થાય છે, ક્રિયાઓ થાય છે એટલા માટે. નીચે આપી છે મિત્રો કે વિદ્યાર્થીઓ મનથી અને તનથી વર્ગ કાર્યમાં સામેલ થાય છે, બરોબર. નાટ્યકરણ આવી પ્રવૃત્તિઓના અંદર વિદ્યાર્થીઓને વધારે જિજ્ઞાસા વૃત્તિ હોય છે કરવાના, આ વેશભૂષા કરવાના અંદર મિત્રો વિદ્યાર્થીઓને વધારે મજા આવતી હોય છે, એટલા માટે એમને મન અને તનથી એ કાર્ય કરવા માટે સામેલ થતા હોય છે. પછી વિદ્યાર્થીઓમાં હાવભાવ અને અભિનય વ્યક્તિનો વિકાસ થતો હોય છે, કારણ કે આના અંદર હાવભાવ અને અભિવ્યક્તિ કરવાનો હોય છે એટલા માટે. પછી વિદ્યાર્થીઓ સર્જનાત્મક અને અભિનયાત્મક આનંદ પ્રાપ્ત કરે છે. નીચે આપી છે મિત્રો આ નાટ્યકરણ પદ્ધતિનો લાભ આપેલો છે, જુઓ કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા જાગે છે મિત્રો. વિદ્યાર્થીઓના અંદર ભાષા શક્તિ અને કૌશલ્યનો વિકાસ થતો હોય છે મિત્રો આ નાટ્યકરણ પદ્ધતિના આ બધા લાભ છે મિત્રો. પછી વિદ્યાર્થીઓ પાત્રોને ન્યાય આપવા માસ્ત સૂઝનો ઉપયોગ કરતા શીખે છે, બરોબર, યાદ રાખજો. પછી નીચે એક લાભ આપ્યો છે મિત્રો કે મૂલ્યલક્ષી શિક્ષણ માટે આ પદ્ધતિ વધુ યોગ્ય છે, બરોબર. મૂલ્ય શીખવવું હોય ને મિત્રો શિક્ષણના અંદર તો આ નાટ્યકરણ પદ્ધતિ સૌથી વધારે લાભ આપતી હોય છે. તો જો આ નાટ્યકરણ પદ્ધતિના બધા લાભ છે ને મિત્રો યાદ કરી લેજો, 2 થી 3 વાર વિડીયોને જોજો, તમને 100% કામ આવશે.
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાટ્યકરણ પદ્ધતિની મર્યાદાઓ આપણે જોઈએ મિત્રો. આ પદ્ધતિ માટે વધારે સમય ફાળવવો પડતો હોય છે બરોબર, કારણ કે નાટક ભજવવા માટે મિત્રો 1 વીકનો સમય હોય છે મિત્રો બરોબર. તેથી કરીને સારી રીતે એ કેરેક્ટર હોય છે ને એ રોલ પ્લે કરી શકાય. નીચે આપી છે મિત્રો બધા જ એકમો માટે શક્ય નથી મિત્રો. આ નાટ્યકરણ જે છે ને એ બધા એકમો માટે યોગ્ય નથી. નાટ્યકરણને કારણે ક્યારેક વર્ગમાં શિસ્તનો પ્રશ્ન ઊભો થતો હોય છે બરોબર, કારણ કે નાટ્યકરણ કરવાથી વાતાવરણના અંદર ઘોઘાટ થતો જ હોય છે મિત્રો. એના કારણથી મિત્રો આ વર્ગ વ્યવસ્થા થોડી ડહોળાઈ જતી હોય છે. નીચે આપેલું છે મિત્રો પ્રસંગોની સચોટતા, ભાવ અને અભિનયનો અભાવ રહે તો ઘણી અસર ઉપજાવી શકાતી નથી બરોબર. જો મિત્રો નાટ્યકરણ પદ્ધતિના અંદર મિત્રો અભિનયનો જો ભાવ આના અંદર ન આવતો હોય ને મિત્રો તો સમજી લેવાનું કે આ પદ્ધતિ બરોબર કામ કરતી ન હોય મિત્રો બરોબર, અને અસર પણ સારી એવી બાળકોના અંદર ન પડે. પછી નીચે આપ્યું છે મિત્રો એકમનું સંવાદીકરણ કરવાથી કુશળતા બધા શિક્ષકો પાસે હોતી નથી બરોબર. તો જો મિત્રો એકમનું જે સુસંવાદી કરવાનું હોય એ બધાના માટે કુશળતા ના હોય મિત્રો કે સારી રીતે મિત્રો એને વ્યક્ત કરી શકે બરોબર. આ એનું એક મર્યાદા છે નાટ્યકરણની. પછી નીચે આપી છે કે શિક્ષકનું માર્ગદર્શન અને પ્રોત્સાહન હોય તો જ આ પદ્ધતિ સફળ બને છે બરોબર. જો મિત્રો આ પદ્ધતિ ક્યારે સફળ બનતી હોય છે કે શિક્ષકનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું હોય ને ત્યારે જ આ પદ્ધતિ સફળ બને છે. તો આ બધું જે છે ને મિત્રો એ નાટ્યકરણ પદ્ધતિની મર્યાદાઓ છે, યાદ કરી લેજો. નીચે આપી છે મિત્રો કે પદ શિક્ષણ પદ્ધતિઓથી બાળકોના અંદર કેવું ઘડતર થાય છે, તો બાળકોમાં લાગણી, ઉર્મિ અને સંવેદનનું ઘડતર થતું હોય છે બરોબર. પદ શિક્ષણ પદ્ધતિઓથી મિત્રો બાળકોના અંદર લાગણી, ઉર્મિ અને સંવેદનનું ઘડતર થાય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ શિક્ષણની પદ્ધતિઓ કઈ છે. તો પદ શિક્ષણની પદ્ધતિઓ મિત્રો જોઈ લો, ગીત અભિનય પદ્ધતિ, અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ. આ પરીક્ષાના અંદર જોવા મળશે ક્વેશ્ચન. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીત અભિનય પદ્ધતિના લાભ જણાવો. તો ગીત અભિનય પદ્ધતિના લાભ મિત્રો જોઈ લઈએ આપણે કે કાવ્ય અને અભિનય ગીતો શીખવવા માટે આ પદ્ધતિ ઉત્તમ હોય છે મિત્રો. આ ગીત અભિનય પદ્ધતિ આ એક લાભ છે. નીચે આપી છે મિત્રો અભિનય સામૂહિક અને વ્યક્તિગત પણ હોય છે. તે વિદ્યાર્થીઓમાં રસ રુચિ જળવાઈ રહે છે મિત્રો. અભિનય કરવાથી બરોબર આ રસ રુચિ જળવાતી હોય છે. વિદ્યાર્થીઓમાં સ્મરણ શક્તિ વિકસે છે મિત્રો, કારણ કે જો અભિનય સાથે મિત્રો કોઈ વસ્તુ તમે શીખો ને મિત્રો ક્રિયા કરીને તો તમારા અંદર સ્મરણ શક્તિ સૌથી વધારે વિકસતી હોય છે. તો આ બધા જે છે ને એ ગીત અભિનય પદ્ધતિના લાભ કહેવાય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીત અભિનય પદ્ધતિની મર્યાદાઓ જણાવો. તો આના અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે. તો બધા જ કાવ્યોમાં પદ્ધતિ શીખવી શકાતી નથી મિત્રો બરોબર, કારણ કે અમુક કાવ્યો થોડા અટપટા હોય છે એટલા માટે. બધા જ શિક્ષકોમાં અભિનય કરવાની અને ગાવાની કળા હોતી નથી, જેથી આ પદ્ધતિ અસરકારકતા ઓછી રહે છે બરોબર. જુઓ બધા શિક્ષકોના અંદર અભિનય કરવાની અને ગાવાની કળા હોતી નથી મિત્રો, જેથી આ પદ્ધતિ અસરકારક ઓછી રહે છે. નીચે આપ્યું છે મિત્રો કે કાવ્ય યોગ્ય ઢાળ કે રાગમાં ન ગવાય તો પદ શિક્ષણની અસરકારકતા નહિવત રહે છે બરોબર. આ કાવ્ય જે છે ને યોગ્ય ઢાળ કે રાગના અંદર ન ગવાય ને મિત્રો તો આ પદ્ધતિ અસરકારકતા નહિવત રહે છે. તો આ જે છે મિત્રો એ ગીત અભિનય પદ્ધતિની મર્યાદાઓ છે, યાદ રાખી લેજો. નીચે આપીશું 19મા નંબરનો પ્રશ્ન મિત્રો કે કઈ પદ્ધતિને શબ્દાર્થ કથન પદ્ધતિ પણ કહેવાય છે. તો અર્થબોધ પદ્ધતિ હોય છે ને મિત્રો આને શબ્દાર્થ કથન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર, અર્થબોધ પદ્ધતિને. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થબોધ પદ્ધતિના લાભ જણાવો. તો નીચે લાભ આપ્યા છે મિત્રો અર્થબોધ પદ્ધતિના. તો આ પદ્ધતિથી કાવ્ય કઠિન શબ્દો સરળતાથી સમજાવી શકાય છે. નીચે આપ્યું છે કે કવિના વિચારોને વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં સરળ રહે છે. નીચે આપ્યું છે મિત્રો પદ્ધતિ દ્વારા મૂલ્ય શિક્ષણ સહજતાથી થઈ શકે છે મિત્રો અર્થબોધ પદ્ધતિથી. પછી નીચે આપ્યું છે કે આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં કાવ્યના સારાંશને સરળતાથી સમજી શકે છે. તો આ બધા જે છે મિત્રો એ અર્થબોધ પદ્ધતિના લાભ કહેવાય છે. હવે નીચે આપણે જોઈએ 21મા નંબરનો પ્રશ્ન કે અર્થબોધ પદ્ધતિની મર્યાદાઓ આપણે સમજીએ બરોબર. અગાઉ આપણે લાભ જોઈએ, હવે મર્યાદાઓ જોઈએ. અમુક કાવ્યો માટે જ આ પદ્ધતિ ઉપયોગી હોય છે મિત્રો. વર્ગખંડમાં ઘણી વખત નિરાશા જોવા મળે છે મિત્રો આ અર્થબોધ પદ્ધતિથી. આ પદ્ધતિ દ્વારા ઘણીવાર કવિતાના હાર્દ સુધી પહોંચાડી શકાતું નથી મિત્રો, યાદ રાખજો. આ પદ્ધતિ જે છે ને અર્થબોધ પદ્ધતિથી ઘણીવાર કેવું થાય છે કવિતાના હાર્દ સુધી પહોંચાતું નથી. નીચે આપ્યું છે મિત્રો કે વિદ્યાર્થીઓ કાવ્યનો આનંદ, રસ, સ્વાદ માણી શકતા નથી અને કાવ્યની અખંડિતતા જળવાતી નથી મિત્રો આ પદ્ધતિથી. તો જો મિત્રો અર્થબોધ પદ્ધતિની આ બધી મર્યાદાઓ છે, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર 100% પૂછાશે.
હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓની વિવેચન બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે? તો તુલના પદ્ધતિ દ્વારા જે છે મિત્રો એ વિદ્યાર્થીઓના અંદર વિવેચન બુદ્ધિમાં વૃદ્ધિ થતી હોય છે. નીચે આપી છે મિત્રો 24મા નંબરનો પ્રશ્ન કે તુલના પદ્ધતિના લાભ જણાવો. તો વિદ્યાર્થીઓમાં તુલનાત્મક ક્ષમતાનો વિકાસ થાય છે. આ પદ્ધતિ પ્રકૃતિ કાવ્યો, ભક્તિ કાવ્ય, નીતિ કાવ્યના શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આ તુલના પદ્ધતિ, કારણ કે તુલના કરવાની હોય છે એટલા માટે. વિદ્યાર્થીઓને પૂરક સાહિત્યની જાણકારીનો લાભ મળે છે મિત્રો આ પદ્ધતિથી. પછી વિદ્યાર્થીઓને જ્ઞાનનો વિસ્તાર કરવાની તક પણ મળતી હોય છે આ તુલના પદ્ધતિ દ્વારા. પછી શિક્ષકોમાં સંદર્ભ પુસ્તકો વાંચવાની છે, બરોબર? તો યાદ રાખજો મિત્રો, શિક્ષકોના સંદર્ભ પુસ્તકો વાંચવાની છે મિત્રો આ તુલના પદ્ધતિ દ્વારા. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુલના પદ્ધતિની મર્યાદાઓ જણાવો. તો તુલના પદ્ધતિની મર્યાદાઓ મિત્રો નીચે આપી છે કે બધા જ કાવ્યો માટે આ પદ્ધતિ શીખવી શકાતી નથી, આ પહેલી મર્યાદા. બીજું કે નાના બાળકો માટે આ પદ્ધતિ અનુકૂળ નથી, બરોબર? કારણ કે નાના બાળકો સમજી ન શકે એટલા માટે. ભૂલ ના કરી શકાય તેવા કાવ્યો મેળવવા મુશ્કેલ છે, બરોબર? જો આનંદરિક આ મર્યાદા છે કે ભૂલ ન કરી શકાય તેવા કાવ્યો મેળવવા મુશ્કેલ છે. શિક્ષકોનો વિશાળ વાંચન અને સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરવાથી ટેવ ન હોય તો આ પદ્ધતિ સફળ રહેતી નથી, બરોબર? શિક્ષકોના અંદર મિત્રો વાંચન અને સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ ન કરે ને મિત્રો, એના અંદર ટેવ ન હોય તો આ પદ્ધતિ સારી રીતે સમજાવી ન શકે. તો આ બધી જે છે મિત્રો એ તુલના પદ્ધતિની મર્યાદાઓ કહેવાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણ કરવામાં કયા કૌશલ્યનો મહત્વનો ભાગ છે? તો શ્રવણ અને વાંચન કૌશલ્યનો મહત્વનો ભાગ છે મિત્રો અર્થગ્રહણ કરવાના અંદર, બરોબર? શ્રવણ અને વાંચન કૌશલ્યનો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના પ્રયોગ ઉપર ભાર આપતી પદ્ધતિ કઈ છે? તો પ્રત્યાયન પદ્ધતિ જે છે ને મિત્રો એ ભાષાના પ્રયોગ ઉપર ભાર આપતી પદ્ધતિ કહેવાય છે, બરોબર? પ્રત્યાયન પદ્ધતિ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવવામાં આવે તેને શું કહે છે? તો મિત્રો આને સમપ્રાપ્તિ કહેવામાં આવે છે, બરોબર? હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા લેખનમાં હાથની આંગળીઓ અને આંખના સ્નાયુઓ વચ્ચે સાહચર્ય કેળવાય તે જરૂરી છે? તો અનુલેખનના અંદર, બરોબર? કારણ કે સારી રીતે જોવાય અને સારી રીતે લખી શકાય ને મિત્રો, એ બાબતનો આના અંદર મહત્વ આપવામાં આવેલું છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પરિસ્થિતિમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ? તો બાળક ભણાવેલ મુદ્દાઓને સમજી ન શકે ને ત્યારે મિત્રો આ ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે, બરોબર? બાળકને ભણાવવામાં આવ્યું હોય પણ મુદ્દો એને સારી રીતે ન સમજાવ્યો હોય ત્યારે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે ભાષા શીખવવા અને શીખવવાનો અર્થ શું છે? તો ભાષાનો પ્રયોગ, બરોબર? તો પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવવાનો અર્થ શું થાય છે મિત્રો? ભાષાનો પ્રયોગ કર્યો કહેવાય. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? તો ગાન પ્રયુક્તિ જે છે ને મિત્રો એ કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કહેવાય છે. તો જુઓ મિત્રો, આ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે ટાટ એસ ને ટાટ એચએસ માટે મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે ને એ ટોપિક ઉપર, બરોબર? 40 જેવા વિડીયો બનાવ્યા છે. તો એ બધા વિડીયો જોવા હોય તો આખું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો, ચેનલ પર પણ જોવા મળશે અથવા વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી પણ એ બધા તમે વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો. હવે સમય થોડો ઓછો છે, બરોબર? એટલા માટે તૈયારી કરી લેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? તો ગાન પ્રયુક્તિ જે છે ને મિત્રો એ કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કહેવાય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે શું? તો મિત્રો આને આગમન પદ્ધતિ કહેવાય છે, બરોબર? તો આ વ્યાખ્યા છે ને મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ ટેટ ટાટમાં. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ પદ શિક્ષણ માટે અસરકારક છે? તો ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ. આ બધી જે પદ્ધતિઓ છે ને મિત્રો એ પદ શિક્ષણ
પદ શિક્ષણ માટે વધુ અસરકારક બનતી હોય છે, બરોબર. ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુલના પદ્ધતિ એ કયા શિક્ષણની પદ્ધતિ છે. તો તુલના પદ્ધતિ જે છે ને મિત્રો, એ પદ શિક્ષણની પદ્ધતિ કહેવાય છે, બરોબર. પદ શિક્ષણની પદ્ધતિ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ આપણે કે ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની પદ્ધતિ છે. તો વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ મિત્રો આ ભાષા સંસર્ગ પદ્ધતિ કહેવાય છે, બરોબર. વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ. હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે. તો ભાષા સંસર્ગ પદ્ધતિ જે છે ને મિત્રો, એ વ્યવહારિક વ્યાકરણ શિક્ષણ પદ્ધતિ કહેવાય છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના મુખ્ય 4 કૌશલ્યો કયા છે. તો શ્રવણ, કથન, વાંચન, લેખન. લાઈનસર યાદ કરી લેજો મિત્રો. શ્રવણ, કથન, વાંચન, લેખન આ જે છે ને એ ભાષાના મુખ્ય 4 કૌશલ્યો કહેવાય. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય. તો શ્રવણ અને વાંચન જે છે ને મિત્રો, એ ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય છે, કારણ કે શ્રવણ કરવાથી અને વાંચવાથી આપણે કંઈક ગ્રહણ કરીએ છીએ એટલા માટે. પછી 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ કૌશલ્ય અભિવ્યક્તિ કૌશલ્ય લક્ષી છે. તો કથન અને લેખન આ કૌશલ્ય જે છે ને મિત્રો, એ અભિવ્યક્તિ કૌશલ્ય કહેવાય છે, કારણ કે આપણે બોલીને અને લખીને આપણે કંઈક અભિવ્યક્ત કરીએ છીએ એટલા માટે. આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો, યાદ કરી લેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે તેને શું કહેવાય. તો આને મિત્રો ભાષા સંપાદન કહેવાય છે, બરોબર. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવવાને શું કહેવાય છે. તો મિત્રો આને ભાષા અધ્યયન કહેવાય છે, જે ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાય છે, બરોબર. ભાષા અધ્યયન. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે. તો વાર્તા કથન અને પ્રશ્નોત્તરી. યાદ રાખજો, વાર્તા કથન અને પ્રશ્નોત્તરી. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા વર્ગખંડ માં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય. તો સંસાધન તરીકે જોઈ શકાય છે મિત્રો. શું? સંસાધન તરીકે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતીની શોધવાની પ્રક્રિયાને શું કહે છે. તો મિત્રો આને સ્કેનિંગ કહેવાય. શું કહેવાય? આને સ્કેનિંગ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ ગણાય છે. તો પ્રત્યક્ષ પદ્ધતિ જે છે ને મિત્રો, એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય છે, બરોબર. પ્રત્યક્ષ પદ્ધતિ. તો જો મિત્રો આ બધા ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે, બરોબર. અને હવે પછી મિત્રો જેટલા પણ તમારા વિષય છે ને, એ બધા વિષય ઉપર પદ્ધતિશાસ્ત્રના વિડીયો આવશે, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવો. તો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે હવે સમય ઘણો ઓછો છે, બરોબર. તો તૈયારીના અંદર શું કરવું, શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું, એ બધાનું તમને ટેન્શન થતું હોય મિત્રો, તો જો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે, એ સ્પેશિયલ આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે આ પીડીએફ બનાવેલી છે મિત્રો. જે વિભાગ એ આવે છે ને મિત્રો 100 ગુણનો, એના અંદર 85 થી 90 ગુણના અંદર તમને 100% આ પીડીએફ કામ આવશે. માત્ર 200 રૂપિયાના અંદર આ પીડીએફ તમે ખરીદી શકશો મિત્રો. તો આના અંદર મિત્રો જો કયા ટોપિકની તમને પીડીએફ મળશે એ હું તમને જણાવી દઉં છું, બરોબર. તો શિક્ષક અભિયોગ્યતા મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર, ટાટની પરીક્ષાના અંદર એ 35 ગુણના અંદર પૂછાશે. એના અંદર આ બધા ટોપિક આવે છે મિત્રો કે કેળવણીની વિચારધારા, ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો, વૃદ્ધિ વિકાસ, પરિપક્વતા, સ્વ અને વ્યક્તિત્વ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, અને બેન્જામિન બ્લૂમ. આ બધા ટોપિકો જે છે ને એની પીડીએફ મિત્રો આના અંદર જોવા મળશે. અને અમુક ટોપિક મિત્રો મેં લખ્યા નથી, એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. પછી ગુજરાતી વ્યાકરણ એ 15 ગુણના અંદર તમારી ટાટની પરીક્ષાના અંદર જોવા મળશે, એની પણ પીડીએફ આના અંદર મળશે. જનરલ નોલેજ એ 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, ટાટ એસ ને ટાટ એચએસના અંદર, આની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. જનરલ પદ્ધતિ, બરોબર, જે પદ્ધતિશાસ્ત્ર છે ને જનરલ, એ તમારી પરીક્ષાના અંદર 6 થી 7 ગુણના અંદર પૂછાશે, એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. પછી મોક ટેસ્ટના વિડીયો આપણે બનાવ્યા છે મિત્રો, એ બધી મોક ટેસ્ટની પીડીએફ પણ આના અંદર જોવા મળશે. પછી મનોવિજ્ઞાન મિત્રો પ્રશ્નો, બરોબર, જે અગાઉની પરીક્ષાના અંદર મનોવિજ્ઞાનના અંદર પૂછાયેલા પ્રશ્નો છે ને એની પીડીએફ પણ આના અંદર જોવા મળશે. પછી બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિ, એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. પછી એનઈપી 2020 અગાઉની પરીક્ષાના અંદર એનઈપીના અંદર પૂછાયેલા પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નોની પીડીએફ પણ મિત્રો આના અંદર જોવા મળશે. પછી સરકારી યોજના, એની પણ પીડીએફ આના અંદર જોવા મળશે. અને કરંટ અફેર્સની પણ પીડીએફ આના અંદર જોવા મળશે, બરોબર. એ ટોપિક આના અંદર લખ્યો નથી મિત્રો. તો જો મિત્રો આ બધા ટોપિક જે છે ને મિત્રો, એ તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર વિભાગ એના
અંદર 100 ગુણના અંદર પૂછાશે અને પીડીએફના અંદરથી મિત્રો 85 થી લઈને મિત્રો 90 ગુણના અંદર આના અંદરથી મિત્રો તમને કામ આવશે બરોબર। તો આ પીડીએફના અંદર મિત્રો 256 પેજ છે અને 2500 પ્લસ એમસીક્યુ છે બરોબર। માત્ર 200 રૂપિયાના અંદર તમે ખરીદી શકો। નીચે નોંધ આપી છે મિત્રો, તમે જોઈ લો કે જેને પણ આ પીડીએફ ખરીદવાની હોય મિત્રો તો ક્યુઆર ઉપર 200 રૂપિયા પેમેન્ટ કરવાનું અને પેમેન્ટ કર્યો છે ને મિત્રો એનો તમારે સ્ક્રીનશોટ લેવાનો। સ્ક્રીનશોટ લઈને મિત્રો તમારે 91 57 59 15 99 આના ઉપર મિત્રો તમારે વોટ્સઅપ પર મોકલી દેવાનો, ત્યારે તરત જ તમને આ પીડીએફ મળી જશે મિત્રો। ટેન્શન ના લેતા મિત્રો, તમને સારી રીતે મિત્રો આ તૈયારી કરવી હોય અને પ્રિલિમ્સ પાસ કરવી હોય ને મિત્રો તો આ પીડીએફ 200 રૂપિયાના અંદર માત્ર લઈ લેજો બરોબર। 200 રૂપિયા કોઈ મોટી વસ્તુ નથી, પણ આ પીડીએફ જે છે ને મિત્રો એ કોઈ નોકરી ધંધો કરતા હોય અથવા બહેનો જે છે ને ઘરનું કામ કરતી હોય એમના માટે મિત્રો આ પીડીએફ 100% કામ આવશે। અને તમે કોઈ કોર્સ લીધો હોય મિત્રો, પુસ્તકો લીધા હોય ને એ પણ લોકો મિત્રો આ 200 રૂપિયાના અંદર આ પીડીએફ લઈ લેજો બરોબર। એ પણ વાંચજો અને આપણી આ પીડીએફ પણ મિત્રો વાંચજો, તમને 100% કામ આવશે બરોબર। તો પીડીએફ વહેલા સરતે લઈ લેજો મિત્રો, સમય ઘણો ઓછો છે એટલા માટે। હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં ઇમર્શનનો અર્થ શું થાય છે? તો લક્ષ્ય ભાષાના સંપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ આપવું, યાદ રાખજો। હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું કૌશલ્ય અન્ય કૌશલ્ય માટે આધારભૂત છે? તો શ્રવણ કૌશલ્ય જે છે ને એ બધા કૌશલ્ય માટે આધારભૂત કહેવાય છે। હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં પુનરાવર્તનનું મહત્વ શું છે? તો આનો જવાબ આવશે મિત્રો શીખેલા જ્ઞાનનું દઢીકરણ કરવું બરોબર। થોડું મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થયું છે બરોબર, શીખેલાની જગ્યાએ શીખેલા લખાઈ ગયું છે બરોબર, એટલે આટલું કરેક્શન કરી લેજો કે ભાષા શિક્ષણમાં પુનરાવર્તનનું મહત્વ શું છે? તો શીખેલા જ્ઞાનનું દૃઢીકરણ કરવું। હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સાંભળીને અર્થ ગ્રહણ કરો અને સમજવો અને સમજાવો, યાદ રાખી લેજો। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે? તો શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન મિત્રો, યાદ રાખજો, શિક્ષક દ્વારા વાર્તાનું આદર્શ કથન એ જે છે ને વર્ગખંડના અંદર શ્રવણ કૌશલ્યના વિકાસ માટેની સૌથી ઉપયોગી પ્રવૃત્તિ કહેવાય છે। હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી શિક્ષકની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરે છે તે કયા કૌશલ્યને સફળતા દર્શાવે છે? તો શ્રવણ કૌશલ્યની। હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસરકારક શ્રવણમાં કયું તત્વ અનિવાર્ય છે? તો એકાગ્રતા અને ધ્યાન, આ જે તત્વ છે ને એ અસરકારક શ્રવણના અંદર અનિવાર્ય તત્વ કહેવાય છે બરોબર, એકાગ્રતા અને ધ્યાન। હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? તો સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા બરોબર। શ્રવણ કૌશલ્યના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? તો સાંભળેલી વાર્તા પરથી પ્રશ્નોના મૌખિક જવાબ આપવા। હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્યનો વિકાસ એટલે શું? તો યોગ્ય ઉચ્ચારણ, સ્પષ્ટતા અને પ્રવાહ સાથે વિચારોની મૌખિક અભિવ્યક્તિ। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણાય છે? તો ચિત્ર જોઈને મૌલિક વર્ણન કરવું મિત્રો, આ જે છે ને એ કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કહેવાય છે। હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓનું શરમાળપણું દૂર કરવા અને કથનનો આત્મવિશ્વાસ વધારવા કઈ પદ્ધતિ અપનાવશો? તો નવી જૂથ ચર્ચા અને ભૂમિકા ભજવવાની તક આપવી। તો આ પદ્ધતિથી મિત્રો આ બાળકના અંદર જે શરમાળપણું છે ને મિત્રો એ દૂર થાય છે અને કથનનો આત્મવિશ્વાસ વધે છે। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્યના મૂલ્યાંકન માટે કયું માપદંડ યોગ્ય નથી? તો હસ્તાક્ષરની સુંદરતા। હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ બરોબર, શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ। હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે? તો વાંચેલું લખાણ સમજીને અર્થ ગ્રહણ કરવું મિત્રો એ વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કહેવાય છે। હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક સ્તરે મૂક વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી યોગ્ય છે? તો ધોરણ 3થી મિત્રો, યાદ રાખજો, પ્રાથમિક સ્તરે મૂક વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી યોગ્ય છે? ધોરણ 3થી। હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ કયો છે? તો અર્થગ્રહણ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનો મહત્વનો હેતુ કહેવાય બરોબર, અર્થગ્રહણ।
હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ભાષા કઈ રીતે શીખે છે. તો અનુકરણ કરીને, અવલોકન કરીને, અનુભવ અને સતત વ્યવહારમાં ઉપયોગથી મિત્રો બાળક ભાષા શીખે છે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે. તો વિચાર શક્તિ વિકસતી હોય છે મિત્રો અર્થગ્રહણ કરવાથી. તો જો મિત્રો આ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના 64 ક્વેશ્ચન આપણે સમજ્યા. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે કે ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે. સૌપ્રથમ બંનેને મિત્રો ફોલો કરી દેજો. તમને ખબર છે મિત્રો ટાટ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, પ્લેલિસ્ટ બનાવ્યા છે, એ બધાની લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી બધા વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આપણે આ બંને પેજ ઉપર આપીએ છીએ. એટલા માટે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવીએ છીએ જીકેની, મનોવિજ્ઞાનની અને કરંટ અફેર્સની. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. 5 થી 6 ગુણના અંદર 100% 5 થી 6 ગુણના અંદર 100% કામ આવશે મિત્રો આ બધી રીલ્સ, બરોબર. અને આ બંને પેજને ફોલો કરી દેજો. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કયું છે મિત્રો. તો અભિવ્યક્તિ અને પ્રત્યયન જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મહત્વનું લક્ષ્ય કહેવાય, બરોબર. અભિવ્યક્તિ અને પ્રત્યયન. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે. તો ભાષાના કથનના અને લેખનના કૌશલ્ય હસ્તગત કરવાથી મિત્રો અભિવ્યક્તિ સબળ અને સશક્ત બને છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ થાય છે. તો શબ્દ ભંડોળ, વ્યાકરણ, લેખન વાંચન ક્ષેત્ર, આ બધી બાબતનો સમાવેશ થાય છે મિત્રો ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રના અંદર. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે. તો અભ્યાસક્રમ જે છે મિત્રો એ શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કહેવામાં આવે છે, બરોબર, અભ્યાસક્રમને. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે. તો શ્રવણ અને લેખન જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કહેવાય, બરોબર. શ્રવણ અને લેખન. હવે 70માં નંબરનો પ્રશ્ન તમને સમજાવું કે ભાષા શિક્ષણના કયા કૌશલ્યને સૌથી વધુ ઉપયોગ થાય છે. તો કથન કૌશલ્યનો મિત્રો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે ભાષા શિક્ષણના અંદર. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે. તો શ્રવણ, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ, આ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કહેવાય છે, બરોબર. શ્રવણ, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માતૃભાષા શિક્ષણના અભિવ્યક્તિ કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે. તો કથન અને લેખન કૌશલ્યનો સમાવેશ થાય છે મિત્રો આ માતૃભાષા શિક્ષણ અભિવ્યક્તિ કૌશલ્યમાં. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરૂઆતમાં બાળકો અસ્પષ્ટ લખે છે કારણ કે તેની આંગળીઓની માંસપેશીઓ વિકસિત થઈ નથી, એટલા કારણથી આ શરૂઆતના અંદર બાળકો અસ્પષ્ટ લખતા હોય છે. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય સાથે કઈ બાબત સંકળાયેલી છે. તો ઉચ્ચારણ શુદ્ધિ, અર્થગ્રહણ અને એકાગ્રતા, આ જે છે મિત્રો એ શ્રવણ કૌશલ્ય સાથે સંકળાયેલી બાબતો છે, બરોબર. ઉચ્ચારણ શુદ્ધિ, અર્થગ્રહણ અને એકાગ્રતા. હવે તમને મિત્રો ફરીથી તમને આ માહિતી આપી દઉં છું, બરોબર. સ્ક્રીન ઉપર તમને જોવાય છે જે ટાટ એસ ને ટાટ એચએસ માટે વિભાગે જે 100 ગુણનો પૂછાય છે ને એના આ સ્પેશિયલ પીડીએફ મિત્રો બનાવેલી છે, બરોબર. વહેલા સરતે મિત્રો આને 100% તમે ખરીદી લેજો મિત્રો, તમને કામ આવશે. આના અંદર જે ટોપિક આપ્યા છે ને તમે જોઈ શકો છો અહીંયા પોસ્ટના અંદર, બરોબર. તો આ પીડીએફ મિત્રો તમારે ખરીદવી હોય ને મિત્રો તો નીચે જો મિત્રો QR આપેલો છે એને સ્કેન કરો, 200 રૂપિયા એના અંદર પેમેન્ટ કરો અને જે સ્ક્રીનશોટ પડશે ને પેમેન્ટનો એ તમારે વોટ્સઅપ ઉપર નાખવાનો રહેશે. 91 57 59 15 99 આના ઉપર સ્ક્રીનશોટ જ્યારે પણ તમે નાખશો ને ત્યારે તમને પીડીએફ મળી જશે મિત્રો. તો જોઈ લો મિત્રો, ટેન્શન ના લેતા, બરોબર. તૈયારી કઈ રીતે કરવી, શું કરવી, કયા ટોપિકના અંદરથી કરવી, તો ટોપિક વાઇઝ મિત્રો આ પીડીએફ બનાવેલી છે. માત્ર 200 રૂપિયાના અંદર તમને મળી જશે મિત્રો આ બધું કન્ટેન્ટ, બરોબર. તો તમે પણ ખરીદજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, પ્રિલિમ્સ પરીક્ષા 100% પાસ થઈ જવાશે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યને શીખવવા કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. તો લિપિ ચિહ્નો અને
તેમના ઉચ્ચાર. યાદ રાખજો મિત્રો, લિપિચિહ્નો અને તેનો ઉચ્ચાર, સ્વર વ્યંજન અને ઉચ્ચાર ભેદ, સાંભળવામાં એકાગ્રતા, આ બધું જે છે ને મિત્રો એ શ્રવણ કૌશલ્ય શીખવા માટે આ બાબતો બધી ધ્યાનમાં રાખવાની. બરોબર, પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચાર શુદ્ધિથી સૌથી મોટો કયો ફાયદો થાય છે? તો અર્થના અનાર્થ ટાળી શકાય છે મિત્રો આ ઉચ્ચાર શુદ્ધિથી. બરોબર. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ વાંચનમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? તો મુખ વાંચનના અંદર મિત્રો કઈ બાબતો પર ભાર મૂકવામાં આવે છે? આરોહ અવરોહ યુક્ત ભાવવાહી વાંચન કરવું જોઈએ. બરોબર, યાદ રાખજો, આરોહ અવરોહ યુક્ત ભાવવાહી વાંચન કરવું જોઈએ મિત્રો, એ બાબતો પર ભાર મૂકવામાં આવે છે. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશુદ્ધ ઉચ્ચારણથી સૌથી વધુ વિપરીત અસર કયા કૌશલ્ય ઉપર પડે છે? તો લેખન કૌશલ્ય ઉપર. હવે 79મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ વિધાન કોને આપેલું છે મિત્રો? ગાંધીજીએ આપેલું છે. તો આ વિધાન મિત્રો કોને આપેલું છે? ગાંધીજીએ આપેલું છે. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે? તો શ્રાવ્ય જે છે મિત્રો એ ભાષા શિક્ષણના અંદર સૌથી જીવંત સ્વરૂપ કહેવાય છે. બરોબર, શ્રાવ્ય. તો જુઓ મિત્રો, તમને ખબર છે ટાટ એસ અને ટાટ એચએસ માટે ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના આપણે 81 પ્રશ્નો સમજવાના હતા. બરોબર, તો 81મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે? તો શ્રાવ્ય અને સ્પર્શ. યાદ રાખી લેજો, અંધજનો હોય છે ને એ ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે? શ્રાવ્ય અને સ્પર્શનો ઉપયોગ કરે છે. તો જુઓ મિત્રો, આ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્ર જે તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને ખરેખર ગમ્યું હોય ને તો તમારા મિત્રોને શેર કરી દેજો આની લિંક. તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે. આપણે ટેલિગ્રામના અંદર મિત્રો ટાટ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, પ્લેલિસ્ટ બનાવ્યા છે ને એની લિંક ડાયરેક્ટ મૂકી દઈએ છીએ કે જેથી કરીને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે મિત્રો. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી આ બંને પેજ ઉપર મળશે મિત્રો, એટલે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવે છે મિત્રો, જીકેની, મનોવિજ્ઞાનની અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની. બરોબર, અને કરંટ અફેર્સની. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. 2 થી 5 ગુણના અંદર તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 100% કામ આવશે. બરોબર, અને હા, આ બંને પેજને 100% ફોલો કરી દેજો. તો તમને ખબર છે મિત્રો, આ ટીચિંગ જે આપણી યુટ્યુબ ચેનલ છે ને એને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.